નમો હરિઘંટાણં નમો સીતાણં નમો આયર્યાણં નમો જયાણં નમો લોલસવસાહુણાં એસો પંચનમોકારો સર્વપાવપણાસનો મંગલાણં સંવેસે પરમં હવૈ મંગલમ અજ્ઞાનતિમિરંધાના જ્ઞાનાંજનશલાકયા નેત્રયોન્મિલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ મુખાદેવ્યાકુક્ષિરત્નં શબ્દજિતભર્યાત્મજં રાજચંદ્રહં વन्दે તત્વલોચનદાયકં પ્રભુ તત્વલોચનદાયકં. આત્મસિદ્ધિ. કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી રચિત આત્મસિદ્ધિ તથા આત્મસિદ્ધિ ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીના પ્રવચનો, એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં 129મી ગાથાનો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે. ગાથા 128 થી ઉપસંહાર રૂપે કૃપાળુદેવે જે ગાથાઓ કહી છે એમાં આ 129મી ગાથા બહુ મહત્વની છે અને એ ગાથા અને એનો અર્થ આપણે વચનામૃતમાંથી કર્યો છે. આજે પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ આ ગાથા ઉપર જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ છીએ. આત્મભ્રાંતિ સમરોગ નહીં, સદગુરુ વૈદ્ય સુજાન, ગુરુ આજ્ઞા સમપથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન. ગુરુદેવ કહે છે કે આગલી ગાથામાં 8 ગુણ સહિત નિસંદેહપણું આત્મામાં કેવી રીતે છે તે કહ્યું. એટલે કે સમ્યક દર્શનના 8 અંગની ત્યાં વાત કરી. અત્રે તેનાથી વિપરીત આત્મભ્રાંતિ, સંશય, ભ્રમણા એ મોટામાં મોટો ગંભીર રોગ છે એમ જણાવ્યું છે. વસ્તુનો જે સહજ સ્વભાવ છે, એટલે કે આત્માનો જે સહજ સ્વભાવ છે તેની પ્રતીતિ નહીં અને બહારથી કંઈ કરો તો સંવર નેજરા થશે એમ બાહ્ય ક્રિયાથી આત્મધર્મ માની ચૈતન્ય ઉપર ગુમડાની વૃદ્ધિ કરીને જીવ રાજી થાય છે. પણ એવી ઊંધી માન્યતાને જ્ઞાની ભગવંતો મિથ્યા દર્શન શલ્ય કહે છે. શલ્ય એ શૂળ છે જે દુઃખનું કારણ છે અને એવા શલ્યને તો દૂર કરવું જ રહ્યું. આ મિથ્યા દર્શન શલ્ય છે, ભ્રાંતિ રૂપ શલ્ય છે. કોની ભ્રાંતિ? પોતાના સ્વરૂપની ભ્રાંતિ. પોતાના સ્વરૂપની ભ્રાંતિ છે એટલે જગત આખાની ભ્રાંતિ છે. જે પોતાના સ્વરૂપને સમજ્યો છે તે જગત આખાને સમજ્યો છે અને જેને પોતાના સ્વરૂપ વિશે ભ્રાંતિ છે એને બધે જ ભ્રાંતિ છે એ કાંઈ સમજ્યો નથી. બહુ સમજવા જેવી આ વાત છે. સમ્યક દ્રષ્ટિને આત્માનું જ્ઞાન છે તો એ જ્ઞાની છે અને એને જગતનું જ્ઞાન છે એમ કહેવાય. અને મિથ્યા દ્રષ્ટિને બહારમાં ગમે તેટલું ડાપણ ચાલતું હોય છતાંય એ આત્મજ્ઞાનથી વંચિત છે તો એ મહા અજ્ઞાની છે, એને કાંઈ જ્ઞાન નથી. કેમ કે વસ્તુના સ્વરૂપને જેમ છે તેમ એ સમજ્યો જ નથી. જીનેશ્વર ભગવાનની વાણીમાં આવેલા 6 દ્રવ્યના સ્વરૂપને જેમ છે તેમ યથાર્થ સમજ્યો નથી. એટલે બહારમાં એ એમ માને છે કે પોતાને બધી સમજણ પડે છે, પણ એની દ્રષ્ટિ તો પર્યાય દ્રષ્ટિ છે. એ તો એક સમયની પર્યાયને જુએ છે. એ પર્યાયની સાથે રહેલા મૂળ દ્રવ્યનું તેને લક્ષ પણ નથી, એનું ભાન પણ નથી.
અને એવો પર્યાયમાં રાચી રહેલો અજ્ઞાની પોતાને જ્ઞાની માને છે. પણ આત્મજ્ઞાની છે, જેને પોતાના આત્માનું ભાન થયું છે, એને તો જગતના બધા જ પદાર્થોનું જેમ છે તેમ યથાર્થ જ્ઞાન વર્તે છે. છ દ્રવ્ય ને જેમ છે તેમ એ માને છે, સમજે છે, શ્રદ્ધે છે, અને પોતાના વિશે એને કોઈ મિથ્યા માન્યતા નથી, ભ્રાંતિ નથી, ભ્રમ નથી. તો એ આત્મજ્ઞાની સંત છે. પણ જે બાહ્ય ક્રિયાથી આત્માને લાભ થશે, ધર્મ થશે, આત્માનું મુક્ત સ્વરૂપ પ્રગટ થશે, એવી ઊંધી માન્યતાને લઈને બેઠો છે, એ તો મિથ્યા દ્રષ્ટિ છે. અને મિથ્યા દર્શન એ મોટામાં મોટું પાપ છે, એ શલ્ય છે. બધા પાપો કરતા એ અતિ ઘણું મહાપાપ છે, અને એ સ્વયં અપરાધ છે. મિથ્યા દર્શન એ સ્વયં અપરાધ છે, પોતે કરેલો અપરાધ છે, પોતાના વિશે કરેલો અપરાધ છે, સ્વયં હિંસા છે, સ્વની હિંસા છે. કોઈ એમાં કાંઈ કરાવતું નથી, પોતે જ એ એવા ભાવે થાય છે. મિથ્યાત્વના ભાવે જીવ પોતે થાય છે, અને ધારે તો એ એવા મિથ્યાત્વના ભાવને ટાળીને સમ્યક દર્શન પ્રગટ કરી શકે એવા સામર્થ્ય વાળો છે. 18 પાપસ્થાનકની વાત કરીએ છીએ તો ગુરુદેવ અહીંયા કહે છે કે 17 પાપ એ ચારિત્રના દોષ છે, અને આ મિથ્યા દર્શન શલ્ય તે બધાનું મૂળ છે, એની જડ છે. એ 18મું મિથ્યાત્વ એ જ મોટામાં મોટું પાપ છે. એ બધા પાપનું મૂળ છે, એ એનું જડ છે. અને એ દર્શન મોહ છે. દર્શન મોહ કૃપાળુદેવે કહ્યું છે કે જેમ જેમ મતિ અલ્પતા અને મોહ ઉદ્યોત તેમ તેમ ભવશંકના અપાત્ર અંતર જીવતું. એ યથાર્થ છે. જેમ જેમ મતિ અલ્પતા, બુદ્ધિની અલ્પતા અને મોહ ઉદ્યોત, મોહનો ઘણો વધારો વિકાસ, તેમ તેમ ભવશંકના અપાત્ર અંતર જીવતું. તેને અંતરમાં ભવ વિશેની શંકા રહ્યા જ કરે છે કે અપાત્ર છે. ભવના નાશ કરવામાં એ અપાત્ર છે. ગુરુદેવ અહીંયા એને સમજાવતા કહે છે કે કોણ જાણે શું થશે, કેવી રીતે હશે, વસ્તુનું સ્વરૂપ શું હશે, જે હશે તે હશે. આપણે તો આ કરો ને, અત્યારે આપણે તો વ્રત કરો ને, કંઈક ઠીક છે, બધા ભગવાન સરખા છે. આ બધી મૂઢતા. અને આત્માનું સ્વરૂપ કોણે જોયું છે, આત્મા હશે કે નહીં હોય, એવી પણ માન્યતા, એવી આત્મ સ્વરૂપ વિશેની બિલકુલ અમાન્યતા. આત્માને જ માનતા ન હોય. આ જીવન આટલું ખાઈ પીને મજા કરો, પછી કોને ખબર છે આત્મા કોને જોયો છે. અથવા તો આ આત્માને વિશે અનેક પ્રકારે જુદી જુદી માન્યતા, જેમ કે પોતે અહીંયાથી કોઈ પરમાત્મા તત્વમાં ભળી જાય છે, એવી ઊંધી માન્યતા. પોતે કોઈકની કૃપા થાય તો જ ધર્મ પ્રગટ કરી શકે, એવી માન્યતા. તો એ બધી ઊંધી માન્યતા છે. એ છે કે એ આદિ આત્મ સ્વરૂપમાં ભ્રાંતિ, એમાં હું બહારથી કંઈક પ્રાપ્ત કરી લઉં, બહારથી કંઈક ગ્રહણ કરું, અથવા તો પર વસ્તુનો ત્યાગ કરું તો હું ત્યાગવાળો થાઉં ને એમ મને ધર્મ થાય. બીજી રીતે હું અનાદિનો બંધ સહિત છું, તો એવા બંધ કેવી રીતે છૂટે. જળની ક્રિયાવાળો છું કે દયાવાળો છું કે પુણ્યવાળો છું, એવી માન્યતા. આ પ્રકારે પર વસ્તુમાં પોતાપણું કરવું, મારાપણું કરવું, એ બધું મિથ્યાત્વ છે, અને એ મિથ્યાત્વનું ઝેર છે. અને એવી એને શંકા આશંકાઓ રહ્યા કરે છે. બુદ્ધિ ઓછી
એટલે મતિ અલ્પતા, અને મોહ ઘણો વધારે. નાની નાની વસ્તુઓમાં ખૂબ મોહ, ખૂબ રાગ, અને જેટલો રાગ હોય એટલો સામો દ્વેષ તો હોય જ ને. જેટલા પ્રમાણમાં રાગ છે એટલા જ પ્રમાણમાં દ્વેષ છે. જતું આવતું કરી શકતો જ નથી. જે કંઈ થઈ રહ્યું છે એ દરેક નાનામાં નાની વસ્તુની અંદર ખૂબ ખૂબ એને રાગ થાય. કેમ કે મિથ્યાત્વ છે, મોહ છે, વસ્તુના સ્વરૂપને જેમ છે તેમ જાણતો નથી ને, એટલે એને રાગ અને દ્વેષના પરિણામ થાય છે. છળે દ્રવ્યને જેમ છે તેમ એ સ્વીકારી લે તો પછી રાગ પણ થાય નહીં અને દ્વેષ પણ થાય નહીં. એટલે એ રાગ દ્વેષનું ખરું કારણ તો મિથ્યાત્વ છે, મોહ છે, દર્શન મોહનીય છે, અને એ જ સંસારનું મૂળ છે. પોતાના સ્વરૂપ વિશેની ઊંધી માન્યતા, પોતે કોણ છે, પોતે સ્વાધીન છે, સ્વતંત્ર છે, પોતે સમર્થ છે, પોતે મુક્ત સ્વભાવી છે, એ આદિ વિશેનો કોઈ વિકલ્પ પણ નથી, એનો વિચાર નથી, એના પ્રત્યે એ કંઈ પુરુષાર્થ કરતો નથી કે પોતાનું એવું સ્વરૂપ છે અને એવા સ્વરૂપને હું અનુભવું, તો વિચારે નથી. એ વિચારો ભવના ભ્રમણ જ કરે છે, બીજું કાંઈ કરતો નથી. સ્વરૂપની ઊંધી માન્યતા એ એક જ ભૂલ સંસારનું મૂળ છે. મિથ્યાત્વ જ સંસારનું મૂળ છે. એ 389 પાના ઉપર આગળ પણ કહે છે 7મી લીટીમાં કે આત્મામાં ભ્રાંતિ અને બહારથી પૂર્ણ આદિ સુપરિણામની ક્રિયા કરે. સુપરિણામની ક્રિયા કરે, કાયાને વિશે એ ક્લેશ કરે, એટલે કે કાયાને ક્ષીણ કરી નાખે એવા બાહ્યમાં તપ કરે. પણ એ બધું બાળ વ્રત છે, એ બાળ ચાલ છે, એ ધર્મના પરિણામ નથી. આત્માથી શરીર જુદું છે તો પછી શરીરને વિશે જે કંઈ ક્રિયા કરે એ ક્રિયા થવાની હોય તે જ થાય, અને એ વખતે એનો શુભભાવ છે એને પુણ્યબંધનું કારણ થાય. શરીરમાં જે દિવસે ખોરાક ના આવવાનો હોય એ દિવસે ન આવે. એ દિવસે એનો શુભભાવ હોય ઉપવાસ કરવાનો તો એને પુણ્યનો બંધ થાય, અને શુભભાવ ન હોય તો પણ જો ખોરાક ના આવવાનો હોય, ખોરાકનો સંયોગ શરીર સાથે ન થવાનો હોય તો ન થાય. અને એમાં એ આર્ત ધ્યાન કરે તો પાપનો બંધ કરે. એટલે શરીરને વિશે ખોરાક આવવો કે ન આવવો એ તો એના કારણે છે. કેમ કે શરીર એ જળ છે, ખોરાકના પૂતગળો પણ જળ છે, અને એની ક્રિયાઓ પર ભગવાન આત્મા ચેતન એનું તો કાંઈ જોર ચાલતું નથી. આત્મા તો જ્ઞાન સિવાય બીજું કાંઈ કરતો નથી. એટલે એવા શરીરને વિશે જે કંઈ ક્રિયાઓ થાય એ ક્રિયાઓનો પોતે સ્વામી થઈ, કરતા થઈ અને એમ માને કે અમે ધર્મ કરીએ છીએ, તો એ નરી મૂર્ખતા કે મૂઢતા સિવાય બીજું કાંઈ નથી. કેમ કે પોતે જેનાથી જુદો છે, અલિપ્ત છે, એને વિશે એ કાંઈ પણ કરી શકતો નથી. શરીરને વિશે કાંઈ પણ કરી શકતો નથી, અને એની ક્રિયા દ્વારા એવી ક્રિયા, કાય ક્લેશની એવી બધી ક્રિયા કરે અને ધર્મ માને, તો ગુરુદેવ એમ કહે છે કે એ તો ભાઈ એ તો બાળ ચાલ છે, બાળક જેવી વાત છે. બાળક જેમ ચોર પોલીસ રમે કે ડોક્ટર પેશન્ટ રમે એના જેવી આ તો વાત છે. એમાં કાંઈ ધર્મની વાત નથી. આગળ પણ કહે છે કે દર્શન મોહ એટલે સ્વરૂપની ભ્રમણા. દર્શન મોહ એટલે સ્વરૂપની ભ્રમણા. દર્શન કહેતા શ્રદ્ધા, શ્રદ્ધા. દર્શન મોહ એટલે શ્રદ્ધામાં ભૂલ, શ્રદ્ધામાં ભૂલ, ખોટી વિપરીત શ્રદ્ધા. અને કોની ખોટી ને વિપરીત શ્રદ્ધા? પોતાના સ્વરૂપની. અહીંયા તો સ્વરૂપની શ્રદ્ધામાં ભૂલ એટલે પછી સમજી લેવું કે બધે જ ભૂલ. પછી કહેવાની જરૂર નથી કે એની જગત વિશે પણ ભૂલ છે. જેને સ્વરૂપની ભ્રમણા છે એને પોતાનું સ્વરૂપ સાચું સમજાયું નથી, તો એ બીજા પરને તો ક્યાંથી સાચી રીતે જાણે? એવું માને કે અમે બધાને જાણીએ છીએ, અમે હોશિયાર છીએ, ડાયા છીએ, પણ વાસ્તવમાં એમ નથી. કે દર્શન મોહ એટલે સ્વરૂપની ભ્રમણા. તેની સ્થિતિ
સ્વરૂપ ભ્રમણાની સ્થિતિ, એટલે કે આ દર્શન મોહનીય કર્મ એનો સ્થિતિબંધ પડે તો વધુમાં વધુ કેટલો સ્થિતિબંધ પડે. દર્શન મોહનીય કર્મ એવી જે પ્રકૃતિ, મોહનીય કર્મની બે પ્રકૃતિ મુખ્ય, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. તેમાં દર્શન મોહનીય કર્મની પ્રકૃતિનો બંધ પડે તો એની સ્થિતિ વધારેમાં વધારે ઉત્કૃષ્ટ સ્થિતિ 70 કરોડાકોટી સાગરોપમની હોય છે. 70 કરોડાકોટી સાગરોપમની હોય છે. વધુમાં વધુ આયુષ્યની સ્થિતિ 33 સાગરોપમની હોય, 7મી નારકીના જીવની અને એવા સર્વાસિદ્ધના દેવોની વધુમાં વધુ આયુષ્યની સ્થિતિનો બંધ 33 સાગરોપમનો પડે. પણ આ દર્શન મોહનીય કર્મની પ્રકૃતિનો બંધ તો વધારેમાં વધારે જો જોઈએ તો કેટલો પડી શકે? 70 કરોડાકોટી સાગરોપમનો બંધ પડી શકે. હવે આટલો બધો બંધ એવી માન્યતાને કારણે થાય ને. મિથ્યાત્વ એ પોતાની ઊંધી માન્યતાને કારણે પોસાય છે. મિથ્યાત્વના બંધ પડવામાં એ પોતે જવાબદાર છે. એને સમ્યક્ત્વ પ્રગટ કરવાના અવકાશ નથી મળતા એવું નથી, એને સાચા જ્ઞાની પુરુષ નથી મળતા એવું પણ નથી. પણ એ બધાનો એ વિરોધ કરે છે. સાચા દેવ ગુરુ શાસ્ત્રનો જે વિરોધ કરે છે, અથવા તો ખોટા છે એને સાચા માને છે, અથવા તો ખોટાને સાચાની સમકક્ષ મૂકે છે. આ બધું મિથ્યાત્વ જે છે ને, ધર્મના નામે, દેવગુરુ શાસ્ત્રની સાચી શ્રદ્ધાના નામે ખોટા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, એની માન્યતા, એને સાચા દેવગુરુ શાસ્ત્રની સમકક્ષ મૂકવા, આ બધો જે ભાવ છે ને એ બધો ગૃહિત મિથ્યાત્વનો ભાવ છે. અને એવા ગૃહિત મિથ્યાત્વને કારણે એને પછી સાચું પ્રાપ્ત થતું જ નથી. એટલે કે પછી એવા અવકાશે એને મળતા નથી અને એમાં એને આવા બંધ પડી જાય. ઉત્કૃષ્ટ 70 કરોડાકોટી સાગરોપમ નો મિથ્યાત્વનો બંધ પડી જાય. એટલે એટલો લાંબો કાળ સુધી એને એવા સંયોગો પ્રાપ્ત ન થાય. આપણે અહીંયા કહીએ છીએ ને ઘણી વાર કે આ બિચારાઓને તો આ બધું મળ્યું જ નથી એટલે શું થાય, એટલે એમની ખોટી માન્યતા છે અને એમાં પછી એ પાપ કરે છે અને એને ધર્મ માને છે. આપણે એવું કહીએ છીએ. પણ એ બિચારાઓએ ક્યારેય ધર્મને ઈચ્છ્યો જ નથી ને ધર્મના સંયોગો પ્રાપ્ત થયા, એમને એવા સાચા દેવગુરુ શાસ્ત્ર મળ્યા તો એનો એમણે વિરોધ કર્યો છે, અનાદર કર્યો છે, ખૂબ ખૂબ અનાદર કર્યો છે. માટે હવે એમને એવા સંયોગો પ્રાપ્ત નથી થતા. એ એમના પોતાના દોષને કારણે એવું થયું છે. ગૃહિત મિથ્યાત્વ છે. સાચા દેવગુરુ શાસ્ત્રનો સહેજ પણ અનાદર થાય એ ઠીક વાત નથી પ્રભુ. અનાદિનું અગૃહિત મિથ્યાત્વ તો ચાલી આવ્યું છે, એને દૂર કરવું છે, એનો પુરુષાર્થ કરવો છે. અને એવો પુરુષાર્થ કરવા જતાં ધર્મના નામે અધર્મને ધર્મ માની લેવામાં આવે અને સાચા દેવગુરુ શાસ્ત્રની વિરાધના કરવામાં આવે તો ગૃહિત મિથ્યાત્વ થાય અને પછી એવા સંયોગો પ્રાપ્ત ન થાય કે જેમાં સાચો ધર્મ એવા દેવગુરુ શાસ્ત્રની સમીપતા મળે. ઘણો કાળ વીતી જાય, ઘણો કાળ સુધી એને એવું જ બધું મળ્યા કરે. એટલે આ જે ઉત્કૃષ્ટ 70 કરોડાકોટી સાગરોપમની જે સ્થિતિ દર્શન મોહનીયની જે જણાવી છે એના ઉપરથી તો આપણે ઘણો બોધપાઠ લેવાનો છે કે આપણે શું કરવું જોઈએ જેથી વધારે મિથ્યાત્વના બંધ ન પડે. મિથ્યાત્વને આપણે જાતે જ પોષીએ છીએ માટે મિથ્યાત્વ વધે છે. મિથ્યાત્વને કરીને મિથ્યાત્વ છે. કોઈ મિથ્યાત્વ કરાવતું નથી, કોઈ મિથ્યાત્વ કરાવતું નથી. એટલે મિથ્યાત્વને કરીને મિથ્યાત્વ છે એનો અર્થ શું થયો છે કે એની લાળ આગળ ને આગળ લંબાયા કરે છે. અને એ કોણ લંબાવે છે? પોતે લંબાવે છે. એ માટે ગુરુદેવે અહીંયા બહુ સરસ વાક્ય મૂક્યું છે કે તેની ઝેરી લાળને વશ જે જીવ છે તે સ્વયં અપરાધી થાય છે. તે ઊંધો પડ્યો સ્વાધીન છે. જો છતાંય એનું સામર્થ્ય જે છે પોતાનું એ કાંઈ ચાલ્યું ગયું નથી. એટલે કહે છે કે તે ઊંધો પડ્યો સ્વાધીન છે.
પોતે જ સવળો પડે અને સદગુરુનો આશ્રય કરે તો જ હિત છે. પોતે જ સવળો પડે અને સદગુરુનો આશ્રય કરે તો જ હિત છે. બાકી તેને કોઈ પરાણે સમજાવી શકે નહીં. અને માટે એક સરસ ઉદાહરણ છે કે પાંજરામાં પેલી ભૂંગળી હોય એની ઉપર પોપટ હોય તો એ ભૂંગળી ફરે એટલે ઊંધો થઈ જાય, અથવા તો એ બહારમાં કોઈક એવી ફરી જાય એવી વસ્તુ પર બેસે અને એ ભૂંગળી જેવું ફરી જાય તો એ ઊંધો થઈ જાય. પણ હવે એમાં એ ઊંધો થયો છે ને ભૂંગળીને પકડી જ રાખે છે તો પછી ભૂંગળીને જો એ પકડી જ રાખે છે તો એ ઊંધો જ રહે છે. પણ એ ભૂંગળીને છોડીને સીધો થઈ શકે છે એવો છે. ભૂંગળીને છોડીને પોતે સીધો થવા ધારે તો સીધો થઈ શકે છે, નથી થઈ શકતો એમ નથી. આ ઊંધો પડ્યો છે છતાંય સ્વાધીન છે. કે છે કે ઊંધો પડ્યો સ્વાધીન છે. પોતે જ સવળો પડે અને સદગુરુનો આશ્રય કરે તો એને હિત થાય, ન થાય એમ નથી. બાકી એને કોઈ પરાણે સમજાવી શકે એમ બને નહીં. પોતામાં અનંત શક્તિ ભરી છે, તેનો દુરુપયોગ તથા સદુપયોગ સ્વયં કરે છે. જીવમાં અનંત શક્તિ ભરી છે અને એનો ઉપયોગ સાચો અથવા ખોટો એ જીવ પોતે સ્વયં કરે છે. બહારનું કાંઈ કરી શકતો નથી. માત્ર જ્ઞાનમાં ઊંધાઈ કરે અને પોતાને અન્યથા માને. બહારમાં તો ખરેખર કાંઈ કરી શકતો જ નથી. તો જે દોષ છે, જે કાંઈ થાય છે, એ બધું ક્યાં થાય છે? જ્ઞાનમાં થાય છે. એ બધું જ્ઞાનમાં થાય છે. કે આત્મા તો જ્ઞાન કરે છે. એટલે ઊંધાઈ બધી ક્યાં છે? ઊંધાઈ તો જ્ઞાનને વિશે છે. પોતાના એવા મિથ્યા પરિણામ જે થાય છે એમાં પોતાનો દોષ છે. પોતે જ કરી રહ્યો છે. સ્વયં પોતાને વિપરીતપણે માને, ખોટી રીતે માને, આવી ઊંધી શ્રદ્ધા કરે અને પરમાર્થને સમજતો નથી અને કર્મ ભાવને પોતાનો ગુણ માને, એને ધર્મ ભાવ માને. જેનાથી કર્મના બંધ પડે એને એ મુક્તિનું કારણ માને. પર પરિણામ તથા સ્વભાવ પરિણામનો એને વિવેક ન હોય. પરને લક્ષ્ય થતા પરિણામ અથવા તો પર વસ્તુમાં થતા એના પરિણામ, પર દ્રવ્યમાં થતા એ પર પદાર્થના, પર દ્રવ્યના પરિણામ, એમાં એ પોતાપણું કરે અને પોતાના જે પરિણામ છે એનું તો લક્ષ્ય પણ ન કરે. પોતે જ્ઞાન સ્વભાવી છે અને પોતાના જ્ઞાનના કેવા પરિણામ અત્યારે થઈ રહ્યા છે એનો તો એ વિચાર પણ ન કરે. એટલે સ્વભાવ પરિણામ અને પરિણામ જે પરના પરિણામ છે એનો એને વિવેક જ ન હોય અને એમ એ સ્વચ્છંદમાં ટક્યો હોય. એ મિથ્યા દ્રષ્ટિ જ્ઞાની ભવના ભ્રમણ કરે છે. અને એના વિશે આગળ પણ ગુરુદેવ કહે છે કે એમ જે સ્વચ્છંદમાં ટક્યો છે, અર્થાત એવા ઊંધા નિશંક થઈ સંસારમાં પડ્યા છે. ઊંધાઈમાં નિશંકતા, પોતાની ઊંધી માન્યતા છે એમાં એને કોઈ શંકા નથી પડતી કે હું શું કરું છું, કેમ છે, આ સાચું હશે કે ખોટું હશે, એવો વિકલ્પ નહીં. ઊંધા નિશંક થઈ સંસારમાં પડ્યા છે. તેની ઘેલછા કોઈ ટાળી શકે નહીં, કોઈ ટાળનાર નથી. સ્વયં દિનેશ્વર ભગવાન પણ એની ઘેલછાને ટાળી શકે નહીં. એ પોતે પુરુષાર્થ ઉપાડે તો ઉપડે. એ દિનેશ્વર ભગવાનની વાણીને સ્વીકારે તો એનો સ્વીકાર કરી અને મિથ્યાત્વને ત્યજી અને સમ્યક્ત્વ પ્રગટ કરી શકે. પણ બીજો કોઈ એનું કાંઈ કરી શકે નહીં. એટલે એને સદગુરુ પાસે, એને સત્પુરુષ પાસે જવાની જરૂર છે અને એ જ એના એ મિથ્યાત્વના રોગને ટાળી શકે, મટાડી શકે, એને સાચા માર્ગે લાવી શકે. પણ એમાં એનો પોતાનો પુરુષાર્થ જોઈએ. જેમ રોગી છે એ ડોક્ટર પાસે જાય તો ડોક્ટર દવા આપે, રોગી ડોક્ટર પાસે જાય જ નહીં, વૈદ્ય પાસે જાય જ નહીં તો શું થાય? એટલે એને એવો પુરુષાર્થ કરવો જોઈએ. કેમ કે અહીંયા તો શરૂઆતમાં એ રીતે જ વાત કરીને કે આત્મભ્રાંતિ સમ રોગ નહીં. હવે રોગ છે એનો એ સ્વીકાર કરે
અને પછી એ વૈદ્યરાજ પાસે દવા માટે જાય, એની સારવાર માટે જાય, તો પછી વૈદ્યરાજ જે છે એને પથ્ય પણ આપે અને ઔષધ પણ આપે. પથ્ય એટલે પરેજી પણ આપે અને ઔષધ પણ આપે, અને એમ એનો રોગ મટે. તો અહીંયા કહે છે કે આ પોતાને ભ્રમણા છે, મિથ્યાત્વ છે, અને એવા મિથ્યાત્વને દૂર કરવા માટે એ સદગુરુ પાસે જાય તો સદગુરુ એવા વૈદ્યરાજ છે કે એના એ રોગને પારખીને, એના મિથ્યાત્વના રોગને પારખીને એને આજ્ઞા આપે. એ ગુરુની આજ્ઞા જે છે એ પથ્ય છે, એ પરેજી છે. ગુરુ પરેજી આપે કે તારે આમ કરવું, આમ ન કરવું. જેમ વૈદ્યરાજ આપે છે ને પરેજી કે ભાઈ આ વસ્તુઓ ખાવી, આ ન ખાવી, આટલું આમ કરવું, આટલું તેમ કરવું, અને સાથે ઔષધ પણ આપે, દવા પણ આપે. એવી રીતે આ સદગુરુ છે એને આજ્ઞા આપે. એ જે આજ્ઞા આપે એ પથ્ય છે. અને ઔષધ શું છે તો કે વિચાર ધ્યાન. જે જીનેશ્વર ભગવાનની વાણીમાં જે પરમ સત્ય પ્રકાશ્યું છે એનો ઉપદેશ ગુરુ એને સમજાવે છે, અને એના ઉપર એ જો વિચાર ધ્યાન કરે છે તો એને ઔષધ સમાન છે. બહુ સુંદર વાત છે આની અંદર. એ બધી વાત અહીંયા ગુરુદેવે લીધી છે. આગળ પણ અહીંયા સમજાવે છે કે આત્મભ્રાંતિ જેવું બીજું કોઈ મહાપાપ નથી, એની દયા કરનાર કોઈ નથી. પોતે પાત્રતા તૈયાર કરીને સરળ જિજ્ઞાસુ થઈને સત્સમાગમ મેળવે તો જ છૂટકો થાય. પોતે જ કરવું પડે. પોતાને રોગ વળગ્યો છે તો એને દૂર કરવાનો ઉપાય કરવા માટે એને પોતે જ કટિબદ્ધ થવું પડે, એને જ વિચાર કરવો પડે. એટલે આ આત્મભ્રાંતિ જેવું મહાપાપને દૂર કરવા માટે થઈ અને એને પોતે જ નિર્ણય કરી અને સદગુરુ પાસે જવું પડે. બાકી તો કોઈ એની દયા કરીને એનું એ ટાળી દે એ બને નહીં. પોતે પાત્રતા કેળવે એવી પાત્રતા તૈયાર કરી સરળ જિજ્ઞાસુ થઈને સત્સમાગમ મેળવે તો જ છૂટકો થાય. પોતાના માનેલા સ્વચ્છંદરૂપ કુધર્મથી કલ્યાણ નથી. પોતે જે રીતે ધર્મનું સ્વરૂપ માન્યું છે સ્વચ્છંદે, એવા સ્વચ્છંદને છોડે, સ્વચ્છંદ મતનો આગ્રહ તજીને કે પછી બીજા એવા કુધર્મ કે કુદેવ કે એ બધાનો આગ્રહ છોડીને, એ મતાગ્રહોને છોડીને એ સરળ અને જિજ્ઞાસુ થઈને, મધ્યસ્થ થઈને એવા જ્ઞાની પુરુષ પાસે જાય તો એનું કલ્યાણ થાય. કેમ કે પોતે માનેલા સ્વચ્છંદ રૂપ કુધર્મથી તો કલ્યાણ થતું જ નથી. ઉલટો એનાથી તો એ ભ્રાંતિનો રોગ એનો વધે છે. માટે તે રોગને, એ ભ્રાંતિને, એ ભૂલને ટાળવા માટે સદગુરુને શરણે જવું. સદગુરુને શરણે શા માટે જવું? કારણ કે સદગુરુ છે એ મહાસમર્થ છે, સુજાણ છે. સુજાણ છે એટલે જ્ઞાની છે, એ જાણે છે, બધું જાણે છે. સ્વભાવના વૈદ્ય છે. વૈદ્યરાજ છે એ તો શરીરના વૈદ્ય છે, આ તો સ્વભાવના વૈદ્ય છે. કોણ? સદગુરુ તો સ્વભાવના વૈદ્ય છે. કૃપાળુદેવ કહે છે કે આત્મ સ્વરૂપમાં ભ્રમણા જેવો કોઈ રોગ નથી. બહારથી પ્રતિકૂળ દવા કરે તો ઉલટો રોગ વધે. બહારથી પ્રતિકૂળ દવા કરે તો ઉલટો રોગ વધે. ખોટી દવા કરે તો રોગ વધે. ખોટા એવા ઘોડા ડોક્ટર પાસે જાય, ઊંટ ડોક્ટર પાસે જાય, ઊંટ વૈદું કરતા હોય એની પાસે જાય તો પોતાનો રોગ ઘટવાને બદલે વધી જાય. જેને જ્ઞાન નથી એને પોતે થઈ પડેલા ડોક્ટર છે, ભારતમાં એવા બહુ જોવા મળે, અમેરિકામાં પણ હવે એવા છે. એ બધી જાત જાતની પ્રેક્ટિસો કરે છે ને એ બધા, તો એની પાસે જાય તો ઉલટો રોગ વધી જાય. કે છે કે બહારથી પ્રતિકૂળ દવા કરે તો ઉલટો રોગ વધે. સદગુરુ ભવરોગ મટાડનાર સુજાણ વૈદ્ય છે. એવા એ વૈદ્ય છે એટલે કે એવા જ્ઞાની છે. એ સ્વભાવના વૈદ્ય છે, સ્વભાવને જાણે છે, જ્ઞાની છે. એ એવા ભવરોગ ને મટાડનાર છે, ભ્રાંતિને મટાડનાર છે, ભ્રાંતિના રોગને મટાડનાર છે. એમના જેવા કોઈ પરમ ઉપકારી નથી.
સદગુરુ આજ્ઞાએ ચાલવા સમાન બીજું કોઈ પથ્ય નથી. સદગુરુ આજ્ઞાએ ચાલવું એટલે સતને આશ્રયે વર્તવું. સતને આશ્રય વર્તમાં સમાન બીજું કોઈ પથ્ય નથી, બીજી કોઈ પરેજી નથી. ધર્મમાં શું કરવું એ તો ગુરુ આજ્ઞાએ જ વાત હોય, બીજી કોઈ રીતે અન્યથા વાત હોય જ. એમ પોતાની મતિ કલ્પનાએ એ વ્રતને તપ પાદરી દે એટલે કઈ ધર્મ થઈ જાય એમ બને ને. ઉલટો માન કસાય પોષે, ઉલટાનો એ માન કસાય પોષે અને ભ્રાંતિમાં ને ભ્રાંતિમાં એ રાચી રહે અને ભવના ભ્રમણ વધારે, કઈ બીજું કરે નહીં. એને બદલે સાચા દેવ, સાચા ગુરુ અને સાચા શાસ્ત્ર ને આરાધે, એનો આશ્રય કરે. એમાં જિનેશ્વર ભગવાનની વાણી છે, એમાં જ પરમ સત્ય પ્રકાશ્યું છે, એવું પહેલા અંતરમાં લાવી અને એનો સ્વીકાર કરે, એવો વિશ્વાસ લાવીને સ્વીકાર કરે કે આમાંથી મને જે પ્રાપ્ત થશે એ તો પરમ સત્ય જ હશે, બીજું કાંઈ નહીં હોય. નહીતર તો એનું મહાત્મા નહીં આવે તો એમાં એ પાછો પોતાની રીતે ફેરફાર કરશે. જો ને ધર્મના નામે લોકોએ કેટલા બધા ફેરફાર કરી નાખ્યા, કેટલાક સંપ્રદાયોના પેટા સંપ્રદાયોના પણ પાછા ગચ્છની અંદર કેટલાય ભાગ ને કેટલું બધું ચાલી રહ્યું છે. ગામે ગામના અને ઘરે ઘરના ધર્મ જુદા થઈ ગયા, એવી અત્યારે તો પરિસ્થિતિ છે. થાય તીર્થંકર ભગવાનના વિરોહ પડ્યા, એવા પુરુષો રહ્યા નહીં, ગણધર પણ રહ્યા નહીં અને એવા શ્રુત કેવળી પણ રહ્યા નહીં. ત્યારે આવા પંચમ કાળના વિશે ક્યાંક રણમાં વીરડી સમાન આવા મહાપુરુષોની વાણી રહી ગઈ છે, બસ બીજું તો કાંઈ નથી. આ કૃપાળુ દેવ જેવા અને ગુરુદેવ જેવા ની વાણી આપણને અત્યારે પણ આપણી ભાષામાં મળે છે. એ રણમાં વીરડી સમાન છે. આ મોટું રણ, એમાં પાણીના સોર્સ પડતા હોય ને એક નાનકડું એક ક્યાંક મળી જાય રણમાં પાણીનું, એના જેવા આ રણમાં વીરડી સમાન છે. બાકી તો ભવના ભ્રમણને ટાળનાર કોઈ નથી. મહાપુરુષોએ ઘણા શાસ્ત્રોની રચના કરી, આચાર્ય ભગવાને ઘણી રચના કરી, પણ એ સમજવાની બુદ્ધિ અત્યારે વર્તમાનને વિશે તો નથી. એ શાસ્ત્રોને, એ ટીકાને સમજી શકીએ એટલી તીક્ષ્ણ તીવ્ર બુદ્ધિ પણ અત્યારે તો પંચમકાળને વિશે લોકોમાં પ્રવર્તતી નથી. અને એવે સમયે આપણને એ શાસ્ત્રોના કોઈ અર્થ સમજાવે એને જેમ છે તેમ સ્વીકારવાને સમજવાને બદલે આપણે રાગ દ્વેષમાં રાચી રહીએ, આનું આમ નહીં આનું તેમ નહીં ચર્ચાઓમાં પડીએ અને પોતાની વાતને જ સાચી ઠરાવવા જઈએ તો આ ભાવ પણ વેડફાઈ જશે. પ્રભુ જે કરવાનું છે એ નહીં થાય. બીજી બધી વાત, બીજા બધા આગ્રહ ને છોડીને જે પરમ સત્ય છે એનો વિવેક કરવો. જ્ઞાની પુરુષની વાતમાં શંકા કરવા કરતા એને આપણે સમજવાનો પ્રયત્ન કરવો. આપણને નથી સમજાતું માટે એ વાત ખોટી છે એમ ન માનવું. પોતાને સમજાય નહીં એટલે એમ કહી દે કે ના ધ્યાન હોય જ નહીં, ધ્યાનની વાત ખોટી છે, આ વાત બરાબર નથી. કૃપાળુ દેવ જેવા એ જયારે 416માં પત્રમાં ધ્યાનની વિધિ બતાવી હોય તો શું કૃપાળુ દેવ જાણતા ન હતા? કૃપાળુ દેવને વિશે જયારે ગુરુદેવે એમ કહ્યું કે એમને બધું ભવ નથી, એ તો એકાવતારી છે, ગુરુદેવ જયારે આ વાત કરતા હોય એમના વિશે તો પછી શું બીજી વાત કરી શકાય? અને એવા જ્ઞાની પુરુષની વાતમાં આપણે વિરોધ કરીએ, આ કેટલે અંશે ઠીક છે? ઠીક નથી થઈ રહ્યું, ઠીક નથી થઈ રહ્યું. કૃપાળુ દેવનો વિરોધ ઠીક નથી. જે પણ કરતા હોય એમને એમાં સમજવાની જરૂર છે. ભાઈ ભૂલ તો થાય, બધાની ભૂલ થાય, પણ ભૂલને ભૂલ તરીકે સ્વીકારીને જે પાછો વળે એ જ સાચો માનવી છે. બાકી તો પશુ સમાન છે. આપણે એવી પશુ સમાન વૃત્તિને છોડીને આપણી ભૂલનો સ્વીકાર કરીએ, આવા વિરોધ ન હોય. કૃપાળુ દેવના વિરોધ કરીને ભાઈ તારે ક્યાં જવું છે? કોઈ કે વિરોધ કર્યો એટલે માટે તમે હવે આમ ન કરશો, તમે તેમ ન કરશો, આવી બધી વાતો ઠીક નથી થઈ રહ્યું.
અહીંયા તો વાત ચાલે છે કે ગુરુ આજ્ઞા એટલે અખંડ દેશના વડે, ગુરુ આજ્ઞા એટલે અખંડ દેશના વડે, દેશના ઉપદેશ જીનવાણી. ગુરુની આજ્ઞા કેવી છે? તીર્થંકર ભગવાનની દેશના આપણે જે કહીએ છીએ એ દેશનામાંથી જ પરમ સત્યને ગુરુએ સ્વીકાર્યું છે, આત્મસાત કર્યું છે અને એમ જ એ પ્રવર્તી રહ્યા છે. એટલે ગુરુની આજ્ઞામાં પછી એવી જ વાત હોય, ગુરુ આજ્ઞા આપે એમાં કાંઈ ફેર પડે નહીં. તું આમ કરજે તો પછી બરાબર જ હોય. સત્પુરુષોની આજ્ઞામાં ક્યાંય આશંકા શંકા ન કરવી. ગુરુ આજ્ઞા એટલે અખંડ દેશના વડે અખંડ સતમાંથી જ્ઞાનીનું એક વાક્ય યથાર્થ શ્રુતગત કરી અંતરમાં સતનો આશ્રય કરવો, તેમાં સત્શ્રુત અંતરંગ કરી બેહદ જ્ઞાન બળ ઉછાળી જ્ઞાનની એકાગ્રતામાં ટકવું, રમવું, બોધન કરવું તે ધ્યાન. જો ગુરુદેવે પણ ધ્યાનની વાત કરી છે. ધ્યાનનો વિરોધ કરનારાઓને જો અત્યારે સાંભળતા હોય તેમને મારે એમ કહેવું છે કે પ્રભુ તમે તમારો ખોટો મતાગ્રહ છોડી દો. ધ્યાન નહીં, ધ્યાન નહીં. ગુરુદેવ ધ્યાનની ના પાડી છે, ક્યાં ના પાડી છે? આટલું સ્પષ્ટ કહ્યું છે. પુસ્તકની પ્રભાવ ના કરી, પણ પુસ્તકમાં જે વાત આવી છે એ વાતનો સ્વીકાર ના કરે. અરે પ્રભુ, આ પુસ્તકમાં જ આ વાત આપી છે કે તેમાં સતશ્રુત અંતરંગ કરી બેહદ જ્ઞાન બળ ઉછાળી જ્ઞાનની એકાગ્રતામાં ટકવું, જ્ઞાનની એકાગ્રતામાં ટકવું, રમવું, બોધન કરવું તે ધ્યાન. પેલા એમ કે છે કે ના, તું ધ્યાન તો જયારે થઈ જાય ત્યારે થઈ જાય, પ્રાપ્ત થાય એને ધ્યાન કહેવાય. જો આ વિધિને પણ ધ્યાન તો ગુરુદેવે કહ્યું છે કે નથી કહ્યું? પછી કે સત્શ્રુત અંતરંગ કરી, સાચું શ્રુત એને આત્મસાત કરી, અંતરંગ કરી એટલે આત્મસાત કરી બેહદ જ્ઞાન બળ ઉછાળી જ્ઞાનની એકાગ્રતામાં ટકવું, રમવું, ઘોલન કરવું તે ધ્યાન. આ તો વિધિ જ થઈ આખી. એને વિધિને પણ ધ્યાન તો કહ્યું છે. કૃપાળુદેવે પણ એ વિધિને પણ ધ્યાન કહ્યું છે ને જે પ્રાપ્ત થઈ જાય છે જે એને પણ ધ્યાન કહ્યું છે. બંને જગ્યાએ ધ્યાન શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો જ છે. ગુરુદેવે પણ એ જ રીતે અહીંયા આને ધ્યાન કહ્યું છે. જ્ઞાનીના વચનોથી અંતરંગ વિચાર, સ્વાધ્યાય, યથાર્થ તત્વ મનન તે વિચાર ધ્યાન રૂપી ઔષધ છે. તો એને વિચાર ઔષધ ન કહેતા વિચાર ધ્યાન રૂપી ઔષધ કહ્યું ગુરુદેવે. આટલી બધી સ્પષ્ટ વાત છે. શું કહ્યું છે? ઔષધ કોને કહ્યું છે? કે પોતાના સ્વરૂપને વિશે, પોતાના સ્વરૂપને વિશે એકાગ્રતામાં ટકવું, રમવું, બોધન કરવું તે ધ્યાન અને જ્ઞાનીના વચનોથી અંતરંગ વિચાર, સ્વાધ્યાય, યથાર્થ તત્વ મનન તે વિચાર ધ્યાન રૂપી ઔષધ છે. ભેદ વિજ્ઞાન રૂપ વિવેક તે પથ્ય છે. કારણ કે સમજણ વડે સતનો સ્વીકાર પોતે કર્યો ત્યારે ગુરુ આજ્ઞા સમજો એમ કહેવાય. વાંચી જાય, ચર્ચાઓ કરી જાય એટલે કઈ ગુરુની આજ્ઞામાં એ છે એમ ના કહેવાય. ગુરુએ જે વાત કરી છે એનો એને સમજણ વડે સ્વીકાર કર્યો ત્યારે એ સમજો એમ કહેવાય. સમજણ અનુસાર રુચિ, સતની રુચિ કરનારને જ્ઞાનનો વિવેક હોય છે. બાકી તો એ શબ્દમાં સમજ્યો છે, એને આત્મસાત નથી કર્યું તો માત્ર એ શબ્દમાં સમજ્યો છે, એ ચર્ચામાં રહ્યો છે. જો આત્મસાત થયું હોય તો એના પ્રમાણમાં એટલા જ રાગ દ્વેષ પણ મંદ પડ્યા જ હોય. મંદ કસાય થયા વિના રહે જ નહીં. જો મંદ કસાય થયા જ નથી અને માત્ર હજી એમને એમ જ રહ્યો છે, રાગમાં ને રાગમાં જ જો એ રોકાઈ રહ્યો છે, માન કસાયમાં જ એ રોકાઈ રહ્યો છે, તો સમજવું કે એને ગુરુ આજ્ઞા પાળી જ નથી. એ ગુરુ આજ્ઞામાં જ નથી. ગુરુ આજ્ઞાને એ સમજ્યોય ન કહેવાય. સમજણ અનુસાર રુચિ, સતની રુચિ કરનારને એટલે કે સત તો એવું છે કે પોતાનું શુદ્ધ સ્વરૂપ છે, તો એની રુચિ
એની રુચિ જો કરે છે તો એને ગુરુની આજ્ઞામાં છે એમ કહેવાય, અને એને જ્ઞાનનો વિવેક હોય છે. એને જ્ઞાનનો વિવેક છે. તેને હિતમાં પ્રવૃત્તિ અને અહિતમાં નિવૃત્તિ થાય જ. હું પરથી જુદો પૂર્ણ કૃત્ય પરથી અક્રિય ત્રિકાળ પૂર્ણ શુદ્ધ સ્થિર અખંડ જ્ઞાયક સ્વભાવમાં ટક્યો છું. પરમાર્થ રૂપ હું શુદ્ધ એકલો ઉપાદેય છું. પુણ્ય પાપ રાગ આદિ વિકલ્પ દેહ આદિની ક્રિયા બધા પર દ્રવ્ય હેય છે. મારા સ્વાધીન તત્વમાં કોઈના ગ્રહણ ત્યાગ નથી. એવો હું નિરપેક્ષ શુદ્ધ જ્ઞાયક છું. એમ અબંધ દ્રષ્ટિનો વિવેક તે સાચું જ્ઞાન પથ્ય છે. આવું પથ્ય, આવી પરેજી. કેવી પરેજી અહીંયા કહી કે પોતાના વિશે ની માન્યતા એ ગુરુએ જે રીતે સમજાવ્યું એવી રીતે ગુરુની આજ્ઞામાં રહી અને કરવી, એ પથ્ય. શું કહ્યું ગુરુએ? કે હું પરથી જુદો પૂર્ણ કૃત્ય એટલે મારે બીજાની અપેક્ષા નથી. હું પૂર્ણ છું, કૃત્ય છું. હું કઈ કોઈ વાતે અધૂરો નથી. વળી આગળ કહ્યું કે પરથી અક્રિય, પરની ક્રિયાનો હું કરતા નથી. પરના કાર્યોમાં મારું કાંઈ કરવા પણ નથી. પરથી અક્રિય. વળી આગળ શું કહ્યું કે ત્રિકાળ પૂર્ણ શુદ્ધ સ્થિર. સ્થિર, ચળાચળતા નહીં એવું સ્થિર. ત્રિકાળ પૂર્ણ શુદ્ધ સ્થિર. પોતાના ત્રિકાળ શુદ્ધ સ્વરૂપમાં કોઈ ફેરફાર થતા જ નથી એવું શુદ્ધ સ્વરૂપ છે. અનંત ગુણનો પિંડ પોતે ભગવાન આત્મા ત્રિકાળ એક રૂપ છે, અખંડ છે. આગળ કહે છે કે અખંડ જ્ઞાયક સ્વભાવમાં ટક્યો છું. એકમાત્ર પોતાનો જ્ઞાન સ્વભાવ છે. આનંદનો સ્વભાવ, સુખનો સ્વભાવ, આ બધું એને જ્ઞાનમાં જ અનુભવાય છે ને. એટલે અખંડ જ્ઞાયક સ્વભાવમાં ટક્યો છું. જે અનુભવ થાય છે, સુખ, શાંતિ, આનંદ, સ્વચ્છતા, નિર્મળતા, પ્રભુતા, આ બધું જે અંદરમાં પડ્યું છે, એવી વિશેષતાઓ, એવો આ ગુણો પોતાના સ્વરૂપમાં છે. અને એનું એવું ભવન થવું એ એને જ્ઞાનમાં જ અનુભવમાં આવે છે ને. એટલે અખંડ જ્ઞાયક સ્વભાવમાં ટક્યો છું. પરમાર્થ રૂપ હું શુદ્ધ એકલો ઉપાદેય છું. પરમાર્થ રૂપ એટલે કે પરમ અર્થ તો એ છે કે પોતાના પૂર્ણ ત્રિકાળી શુદ્ધ સ્વરૂપને માનવું, સ્વીકારવું. પોતે મુક્ત સ્વરૂપ, મોક્ષ સ્વરૂપ છે એવું માની, સ્વીકારી અને એને પ્રગટ કરવું, એ પરમાર્થ છે. તો એવા પરમાર્થને કારણે, એવા પરમાર્થને માટે હું શુદ્ધ એકલો ઉપાદેય છું. એટલે કે મારું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે તે જ મને ઉપાદેય છે. પરમાર્થને માટે મારું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ મને ઉપાદેય છે. વળી આગળ કોણ કહે છે કે પુણ્ય પાપ રાગ આદિ વિકલ્પ દેહની ક્રિયા બધા પરદ્રવ્ય એ છે, છોડવા લાયક છે. છોડવા લાયક છે એટલે તો છૂટા છે, પણ એનું લક્ષ્ય કરવું નહીં. ત્યાં ઉપયોગ છે તો ઉપયોગને ત્યાંથી ફેરવી, પલટાવી અને સ્વતરફ વાળવા, એમ એ બધાને છોડવા. એ બધા એ છે, છોડવા લાયક છે. મારા સ્વાધીન તત્વમાં કોઈના ગ્રહણ ત્યાગ નથી. મારું સ્વાધીન તત્વ સ્વને આધીન છે. કોઈ પરની મને અપેક્ષા નથી. પર મારામાં કાંઈ કરી શકતું નથી. હું પણ પરમાં કાંઈ કરતો નથી. એવા મારા સ્વાધીન તત્વમાં કોઈનું ગ્રહણ પણ નથી, અને ગ્રહણ નથી તો ત્યાગ પણ નથી. એવો હું નિરપેક્ષ શુદ્ધ જ્ઞાયક છું. અપેક્ષા નથી અને છતાં હું પૂર્ણ છું, જ્ઞાયક છું. જ્ઞાનમાં મને મારા અનંત ગુણોનું ભવન અનુભવમાં આવે છે. માટે હું
અનંત સુખનો સ્વામી, અનંત સ્વચ્છતાનો સ્વામી, અનંત નિર્મળતાનો સ્વામી, અનંત આનંદનો સ્વામી એવો ભગવાન આત્મા છે. એમ અબંધ દ્રષ્ટિનો વિવેક એ સાચું જ્ઞાન પથ્ય છે. જો આવો જ્ઞાનમાં વિવેક, આ બધું જ્ઞાનમાં જ કરવાનું, આમાં બહારમાં તો કાંઈ કરવાનું નથી. આવો ભાવ અંદરમાંથી પ્રગટ થવો, એવા ભાવની દ્રઢતા થવી, એને પથ્ય કહ્યું. આવી દ્રઢતા નથી થતી અને બીજા વિકલ્પોમાં જો તું રહ્યો છો તો તું બરાબર પરેજી પાળતો નથી. કહીએ ને કે ભાઈ તું આ સિવાય જો બીજા ખોરાકને લઈશ, મોળો ખોરાક લેવાનું કહ્યું, એવી પરેજી પાળવાનું કહ્યું હોય વેદરાજે, અને તું પછી ચટપટા પદાર્થો ખાવા માંડે તો તું એ પરેજી પાળતો નથી. એવી રીતે જો તને આ જ્ઞાન ભાવની જે વાત કરી એવા જ્ઞાન ભાવમાં તું ન રહે અને બહારમાં અન્ય વિકલ્પોમાં ચાલ્યો જાય, શુભ વિકલ્પોમાં પણ જો ચાલ્યો જાય તો પણ તે તારે માટે અપથ્ય છે, અપરેજી છે, અને એ તો તને નુકસાન જ કરશે ભાઈ. એટલે કે છે કે સાચું જ્ઞાન પથ્ય આ છે. બહુ સરસ વાત છે. આગળ કહે છે કે તે જ્ઞાનના આચરણ વડે સ્વરૂપ સ્થિરતા રૂપ ધ્યાન મનન એ ઔષધ છે. તે જ્ઞાનના આચરણ વડે સ્વરૂપ સ્થિરતા રૂપ ધ્યાન મનન એ ઔષધ છે. તે જ શિવ સુખનો ઉપાય છે. જો અહીંયા પણ ઔષધની વાત કરી, કેમ કે રોગ મટાડવો છે ને એટલે પથ્ય અને ઔષધ બંને જોઈશે. પથ્યની વાત તો બરાબર વિસ્તારપૂર્વક સમજાવી, કેમ કે પરેજી તો બહુ મહત્વની છે, નહીંતર રોગ વધી જાય. એટલે પરેજી જ એટલી મહત્વની છે અને એનાથી વધારે મહત્વનું ઔષધ છે. તો કહે છે કે જ્ઞાનના આચરણ વડે સ્વરૂપ સ્થિરતા રૂપ ધ્યાન. સ્વરૂપ સ્થિરતા રૂપ ધ્યાનની વાત તો ગુરુદેવે લાખો વખત કરી છે, અને એ ધ્યાન શબ્દ માટે કેમ લોકોને વિરોધ ઉપડ્યો છે એ જ અમને તો સમજાતું નથી. એની વાત ન કરશો, હવે તમે સ્વાધ્યાયમાં એની વાત ન લાવતા. આ વાત બરાબર નથી થઈ રહી. કોઈ વખત કોઈ આવેગમાં આપણે ભૂલ કરી બેસીએ, એવું બને, ક્યારેક બને, તો પાછા શાંત પડી જઈએ અને શાંતિથી વિચાર કરવો કે સત્ય શું છે. સત્ય તો શાસ્ત્રમાં જે આ વાત આવી છે એ સત્ય છે, જે ગુરુદેવે વાત કરી છે એ સત્ય છે, કૃપાળુદેવે વાત કરી છે એ સત્ય છે. તો પછી એની સાથે મુકતા આવો વિરોધ શા માટે? અહીંયા પણ ફરીથી જે વાત લીધી છે, ઔષધની અંદર ધ્યાનની વાત લીધી છે કે જ્ઞાનના આચરણ વડે સ્વરૂપ સ્થિરતા રૂપ ધ્યાન મનન એ ઔષધ છે. અને ધ્યાનની વાત કરીએ તો ધ્યાનને સમજવું જોઈએ. એનો વિરોધ કરવા કરતા એને સમજવાની જરૂર છે કે ધ્યાનની વ્યાખ્યા શું, ધ્યાન કોને કહેવાય. એકાગ્રતા અને ધ્યાન કર્યું છે. સ્વરૂપને વિશે એકાગ્રતા એ જ ધ્યાન છે, એ ક્રિયા છે, એને પણ ધ્યાન કહ્યું છે, અને જે પ્રાપ્ત થાય છે એને પણ ધ્યાન કહ્યું છે. આ અહીંયા આ પ્રવચનમાં પણ ગુરુદેવે કહ્યું છે અને કૃપાળુદેવે કહ્યું છે, ને ઘણી વાર આ વાત તો થઈ છે. છતાંય વિરોધ, તેના ધ્યાન ન હોય. વિધિ છે એના તરફ કઈ કરવું જ નહીં ને એમને એમ ધ્યાન થઈ જાય, એવી ઊંધી માન્યતા. થઈ જાય તો થઈ જાય. અરે મનન મંથન ગોલન આ બધા શબ્દો ગુરુદેવે મૂક્યા છે, એ બધા શું છે? એ બધા ધ્યાનની પ્રક્રિયા દર્શાવનારા તો શબ્દ છે. જ્ઞાનના આચરણ વડે સ્વરૂપ સ્થિરતા રૂપ ધ્યાન. સ્વરૂપ સ્થિરતા તો પછી થશે, પહેલા તો એનો અનુભવ થાય છે. અને કઈ રીતે? જ્ઞાનના આચરણ વડે. અને એમાં કહે છે કે ધ્યાન મનન એ ઔષધ છે, અને તે જ શિવ સુખનો ઉપાય છે. સત અને સતનો આશ્રય એ જ મુખ્ય ઉપાય કહીને લોકોને ખોટી માન્યતા રૂપ સ્વચ્છંદ ટાળવાનો ઉપાય બતાવ્યો છે. બહુ સરસ વાત કરી છે ગુરુદેવે. ગુરુદેવે તો વારંવાર પોતાના સ્વરૂપને વિશે જવાની જ વાત કરી છે. સ્વરૂપમાં એકાગ્રતા, અને સ્વરૂપમાં એકાગ્રતાને જો ધ્યાન શબ્દ કહેવામાં આવ્યો તો એમાં શું વાંધો પડે છે? ગુરુદેવે તો અહીંયા કહ્યો છે એકાગ્રતામાં ટકવું, રમવું, ઘોલન કરવું તે ધ્યાન.
જ્ઞાનની એકાગ્રતામાં ટકવું, રમવું, ગોલન કરવું એ ધ્યાન. કર્તા કર્મ અધિકારની અંદર છેલ્લી ગાથાઓની અંદર પછી એવી વાત કરવામાં આવી છે કે હવે વિકલ્પથી તું બસ થા. તું વિકલ્પથી બસ થા એટલે કે આ જે ચર્ચાઓમાં તું રોકાઈ રહ્યો છે ને એનાથી પણ તું બસ થા. એટલે વિકલ્પ વિનાનો થા અને તું આવા ભાવે થઈ જા. તો એનો અર્થ શું થયો? વિકલ્પથી બસ થવું એટલે નિર્વિકલ્પ થવાની તો વાત કરી છે. એટલે કે હવે તું વિકલ્પને રોક અને એના ભાવમય થઈ જા. આખી સમયસારની અંદર પણ એ વાત તો કરવામાં આવી છે. એ બધાનો અર્થ સમજવો જોઈએ ને. કોઈકના કહેવાથી કોઈક રીતે આપણે એમાં આવી જઈએ એ વાત ઠીક નથી. શાંતિથી સમજવાની વાત છે પ્રભુ. આ તો મહાપુરુષોએ કેટલી બધી વાત કરી છે. ધ્યાન સંબંધીની કેટલી બધી વાત કરી છે. રૂપસ્થ ધ્યાન, રૂપાતીત ધ્યાન, પિંડસ્થ ધ્યાન અને પદસ્થ ધ્યાન, આ બધાની વાત જો કરી છે તો એ શા માટે કરી હશે? એ બધાની વાત શા માટે કરવામાં આવી છે? સમજવાની વાત છે પ્રભુ. જો આખી સાધના છે તે અંતરંગ સાધના હોય છે. વસ્તુના સ્વરૂપને દ્રવ્ય સ્વરૂપના અભ્યાસ દ્વારા આપણે જે સમજીએ છીએ એ સમજવાની જે ભૂમિકા છે એ મનના લેવલે છે. એ મનના લેવલે છે. પણ એને આત્મસાત કરવું અને એ શબ્દ વિના પણ એવા ભાવમાં રહેવું એ બહુ મોટી વાત છે. તો એ આત્મસાત કરવા માટે થઈ અને ચર્ચાઓથી આત્મસાત નહીં થાય, પણ એના ઉપર ઊંડા ઉતરવાનું, એની વિચારણા થવી અને એ વિશે એકાગ્રતા થવી. એટલે દ્રઢતા પહેલી મહત્વની છે. દ્રઢતા થશે તો એકાગ્રતા થશે. પણ જેને એકાગ્રતા કરવાનું ધાર્યું છે, જેનું એમ એકાગ્રતા છે, જેનું ધ્યેય એકાગ્રતા છે કે ના મારે સ્વરૂપને વિશે એકાગ્રતા કરવી જ છે, તો એવી એકાગ્રતા કરવા પૂર્વે એને દ્રઢતા કરવી જ પડે. પોતાનું સ્વરૂપ ત્રિકાળ શુદ્ધ છે અને એમાં એકાગ્રતા થઈ શકે છે એવી દ્રઢતા કરવાથી જ એ એકાગ્રતા કરી શકે. એટલે એવી દ્રઢતા કરવી. પોતે જ્ઞાન સ્વરૂપ જ છે, જ્ઞાન સ્વરૂપ જ છે ને બીજું કાંઈ નથી, એ વાતની દ્રઢતા કરવી. એટલે બીજા અન્ય વિકલ્પોને છોડી દેવા. બીજે જ્યાં ઉપયોગ દોડી જતો હોય, ચર્ચામાં રોકાઈ રહેતો હોય, ત્યાંથી પણ ઉપયોગને એકમાત્ર સ્વરૂપ તરફ વાળવા માટે કે હું જ્ઞાન સ્વરૂપ છું, બીજું કાંઈ નથી, હું સમર્થ છું. અને ગુરુદેવે તો એ કરવા માટે થઈને એની વિધિ પણ બતાવી કે તું ઓમકાર સ્વરૂપ છે. તું જ્ઞાન સ્વરૂપ કહો કે ઓમકાર સ્વરૂપ, એવો ઓમકાર સ્વરૂપ જ છો એમ કરીને ઓમકાર આપ્યો આપણને. અને ઓમકાર વિશે ગુરુદેવને કેટલું બધું હતું. પોતે હંમેશા ઓમકાર બિંદુ સંયુક્તમ હંમેશા બોલતા હતા અને એના ભાવમાં રહેતા. નિયમસારની શરૂઆત કરી, નિયમસાર ઉપરના પ્રવચન, તેમાં જયારે એ ઓમકાર બિંદુ સંયુક્તમની વાત કરી તો એને કેટલી સરસ રીતે ગુરુદેવે સમજાવી છે. એ એક પ્રવચન સમજે તો પણ ખ્યાલમાં આવે કે ઓમકારનું કેટલું મહત્વ છે. તો એવા ઓમકાર સ્વરૂપનો આશ્રય કરવા માટે થઈને ઓમકારનો વિકલ્પ રૂપે આશ્રય સ્વીકારવો અને એમ એકાગ્રતા કરવી. અને એને જો ધ્યાન શબ્દ આપવામાં આવ્યો, એનું નામ પાડ્યું કંઈક ધ્યાન તરીકે, કેમ કે પ્રક્રિયા છે ને, એટલે તો એમાં ખોટું શું થઈ ગયું? એને સમજ્યા વિના, એ વસ્તુને સમજ્યા વિના માત્ર વિરોધ કરીને એમ કહી દેવું કે ધ્યાનની વાત કરશો જ નહીં. હવે તમે ધ્યાનની વાત કરશો જ નહીં, કેમ કે કેટલાય લોકોને ગમતું નથી. એ લોકોને નથી ગમતું તો બિચારા ભોળા છે, એમને અત્યારે વર્તમાનના વિશે આમ છે, નહીં તો પછીથી બદલાઈ પણ જશે. કોને ખબર છે કોણ ક્યારે બદલાઈ જાય. આતંકવાદી હોય એ પણ શરણે આવી જાય છે, તો પછી બીજાઓની તો શું વાત કરીએ. અરે પ્રખર ગૌતમ સ્વામી પ્રખર વેદાંતી હતા. હવે એ પ્રભુના દર્શન કરતાની સાથે બદલાઈ ગયા, પ્રભુને શરણે આવી ગયા અને પ્રભુના ગણધર થયા, મુખ્ય ગણધર થયા. એટલે જીવની માન્યતા એ તત્કાલીન માન્યતા તે સમયની કોઈક કારણે એવી માન્યતા ઊંધી થઈ ગઈ હોય અને એને પછી પાછળથી એને અભ્યાસ થયો તો એને એ માન્યતા બદલી નાખી હોય. પણ તમે શા માટે એવો વિરોધ કરી રહ્યા છો કે ધ્યાનની વાત જ તમે કરતા નહીં? આવો વિરોધ કરીને તમારે શું કરવું છે? અત્યારે આ વર્તમાનમાં વાત ચાલી રહી છે એટલે અત્યારે એ વાત આવી ગઈ છે. બાકી બીજો કોઈ આશય નથી. કહેવાનો આશય એ છે કે પ્રભુ એમાં એમ કરવા જતા તો તમારું અકલ્યાણ થશે. આવા મહાપુરુષોના સંદેશને તમે નહીં પ્રાપ્ત કરી શકો.
બહુ સરસ વાતો છે. હવે આ પછીથી કારતક સુદ પૂર્ણિમાનો દિવસ એટલે કે કૃપાળુદેવનો જન્મદિવસ છે અને એ જન્મ દિવસે જે પ્રવચન ગુરુદેવે કર્યું છે તે આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજે જે વાત આવી છે એ ઘણી મહત્વની વાત આવી, એમાં બહુ સરસ વાત આવી છે. તો ફરીને વાંચી જવા માટે મારો ખાસ અનુગ્રહ છે. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ જ્ઞાન મહી પ્રકાંતિ અનંત સુધામય છે પ્રણમો પદતે વરતે જયતે પ્રણમો પદતે વરતે જયતે